શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ ભગવાન પુરુષોત્તમની કથા મહાત્મય તથા કથા વાર્તા, અને નિત્ય 30 દિવસ સુધી આપણે પુરુષોત્તમ માસનો આ સત્સંગ કરી રહ્યા છીએ. ત્યારે આ અધિક માસ કે પુરુષોત્તમ માસનો 19મો દિવસ છે. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 19મો, પુરુષોત્તમ માસ મહિમા, અને આ દિવસની કથા વાર્તા, 4 ચકલીની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ભજે વ્રજેક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચેતરંજનમ સદેવ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. હે વ્રજના એક અલંકાર સ્વરૂપ, સમસ્ત પાપોનો નાશ કરનાર, પોતાના ભક્તોના ચિત્તને સદા રાજી રાખનાર, નંદરાયના પુત્ર, ઉત્તમ મોરપીંછના ગુચ્છાને મસ્તકે ધારણ કરનાર, સુંદર નાદવાળી વાંસળીને હાથમાં ધરનાર, હે અનંગ કામરંગના સાગર શ્રી કૃષ્ણને હું નમન કરું છું, પ્રણામ કરું છું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 19મો, પુરુષોત્તમ માસ મહિમા. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, સુદેવના વિનંતી ભર્યા પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો. ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ, કૂવામાં પડી તારો પુત્ર મરણ પામ્યો, ત્યારે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્નીએ ત્યાં બેસી રહ્યા. અજાણપણે પણ અન્ન જળનો ત્યાગ તમે કર્યો. તે સમય પુરુષોત્તમ માસ હતો. પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો બળી જાય છે. જ્યારે તમે પતિ પત્ની તો આખો માસ ઉપવાસ કર્યો. અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાન ફળ પણ પ્રાપ્ત થયું. આમ અજાણપણે પણ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવા પામ્યું છે. આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો. ભગવાન આગળ કહે છે, એક સમયે બ્રહ્માજીએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું. આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યો છે. અધિક માસ પણ કહેવાય છે. બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે. તેના પરિણામે જ તમે પુત્ર સુખ પ્રાપ્ત કર્યું છે. આમ કહીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ગરુડ ઉપર બેસીને વૈકુંઠ લોકમાં ચાલ્યા ગયા. સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાને ઘેર ગયા. સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે આરંભ કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગવીને અંતે તેઓ વૈકુંઠવાસી થયા. ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવીને પૃથ્વી પર દ્રઢધન્વા રાજા તરીકે તેમનો જન્મ થયો. ઋષિ દ્રઢધન્વા રાજાને કહે છે કે, હે રાજન, ગુણસુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મમાં ગૌતમી હતી. તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે. પૂર્વજન્મનો સુખદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે. તે પોતાના પિતાને ઓળખી ગયો છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દ્રઢધન્વાને ઉપદેશ આપે છે. રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે. તેને સંભળાવે છે. આ પ્રમાણે દ્રઢધન્વા રાજાનો સંદેહ વાલ્મીકી ઋષિએ પૂર્વજન્મના વૃત્તાંત સંભળાવીને શંકામુક્ત કર્યો. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો પુરુષોત્તમ માસ મહિમા નામનો 19મો અધ્યાય સંપૂર્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલની છે. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મયના 19મા અધ્યાયની કથા. હવે આજે આપણે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ. 4 ચકલીની કથા. પુરુષોત્તમ માસની શરૂઆત હતી. ભાવિક ધર્મપ્રેમી લોકો સવારે પ્રાતઃકાળે ઉઠીને નદીએ સ્નાન કરવા ગયા. સ્નાન વિધિ પતાવ્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરીને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કેટલીક બહેનો વડલાના ઝાડ નીચે વાતોય વળગી.
આજે તેમની વાતોનો દોર પુરુષોત્તમ માસના વ્રત વિશેનો હતો. બહેનોમાંથી એક બહેન બોલ્યા, આ પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ મોટું છે. ઉપવાસ કરે તેને ચોક્કસ ફળ મળે છે, તેમાં મીનમેખ નથી. ત્યારે બીજી બહેન બોલી, તમારી વાત સાચી છે. આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે. કોઈ પૂર્ણ ઉપવાસ કરે છે, કોઈ ધારણા પારણા કરે છે, એટલે કે ધારણ કરીને તેનું એ જ દિવસે વ્રતનું પારણ કરી લેવું. કોઈ એકટાણું કરે છે, જ્યારે કોઈ વ્રત રાખે છે પણ ઉપવાસ કરતા નથી. જેવો વ્રતનો પ્રકાર એવું ફળ વ્રત કરનારને પ્રાપ્ત થાય છે. ત્યારે ત્રીજી બહેન કહે છે, તમારી વાત બિલકુલ સાચી છે બહેનો. જે પૂર્ણ ઉપવાસ કરે છે તેને સૌથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. તે રાજ રાણી બને છે. જે ધારણા પારણા કરે છે તે શ્રીમંતાઈનો વૈભવ ભોગવે છે. જે એકટાણા કરે છે તેને મધ્યમ સ્તરનું સુખ મળે છે. અને જે વ્રત દરમિયાન ઉપવાસ નથી કરતા અને જે આવે તે ખાધા કરે છે તે કનિષ્ઠ ગણાય છે. તેને ભાગ્યમાં કશું મળતું નથી. ત્યારે ચોથી બહેન બોલી, હે બહેનો, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીને અને વ્રતના નિયમોને ન પાડીએ તે સારું નહીં. સારા નિયમોને પાળવા જ જોઈએ. તેમાં આપણું જ હિત સચવાયેલું છે અને વ્રત કરીએ લેખે લાગે છે. વડલાના ઝાડ નીચે થતો બહેનોનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલ 4 ચકલીઓ સાંભળી રહી હતી. ચકલીઓ માહે માહે ચર્ચા કરવા લાગી. આ બહેનો જે વાતો કરે છે તે સાચી છે કે ખોટી તેનું આપણે પારખું કરીએ. 4માંથી મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. બીજી ચકલીએ ધારણા પારણા કરવાનું નક્કી કર્યું. ત્રીજી ચકલીએ એકટાણું કરીશ તેમ કહ્યું. જ્યારે ચોથી ચકલી નાની ચકલીએ જણાવ્યું કે બહેનો, મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભરપેટ ખાઈને વ્રત કરીશ. મારે કોઈ જાતનું બંધન રાખવું નથી. આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. અચાનક કંઈ થતાં 4 ચકલીઓ મૃત્યુ પામી. આ 4 ચકલીઓએ ગામના નગર શેઠને ત્યાં એક પછી એક વારા ફરતી જન્મ લીધો. શેઠાણીને પહેલા ખોડાનો એક દીકરો હતો. એ દીકરો અને 4 દીકરીઓ મળીને શેઠ શેઠાણી 5 સંતાનના માતા પિતા થયા. દીકરાને 4 બહેનો મળી. લાડકોડમાં ઉછરતી 4 છોકરીઓ મોટી થવા લાગી. ઉંમરલાયક થતાં શેઠ શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું. સૌથી મોટી દીકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી એ પરણીને મહેલમાં ગઈ. બીજી દીકરીના લગ્ન નગર શેઠના સમોવડિયા એવા એક શ્રીમંતના દીકરાને પરણાવી. તે 5 માળની હવેલીમાં ગઈ. ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી. સૌથી નાની દીકરીને નસીબ સંજોગે એક ગરીબના દીકરાને ત્યાં પરણાવવામાં આવી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. 4 દીકરીઓ પરણીને સાસરે ગઈ. 4 દીકરીઓને પરણાવ્યા પછી શેઠ શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવીએ. તેમણે પોતાના જેવું સમોવડિયું ઘર શોધી કાઢીને દીકરાના લગ્ન કરી દીધા. ત્યારે નગર શેઠ અને શેઠાણીએ તેમની 4 દીકરીઓને લગ્નમાં આવવા માટે આમંત્રણ મોકલી આપ્યા. 4માં જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા તરત જ પિયર પહોંચી ગઈ. તેનાથી મોટી લગ્નના 3 દિવસ પહેલાં પહોંચી ગઈ. તેનાથી મોટી હતી તે 2 દિવસ અગાઉ, અને જ્યારે સૌથી મોટી હતી તે તો લગ્નના આગલા દિવસે જ પિયરમાં પહોંચી. શેઠ શેઠાણી અને દીકરીઓએ ભેગા મળીને ભાઈને ધામે ધૂમેથી પરણાવ્યા. ભાઈને પરણાવીને બધા ઘેર આવી ગયા. 2-4 દિવસ દીકરીઓએ પિયરમાં આનંદ કર્યો. હવે દીકરીઓએ પોતાને ઘેર જવાનું નક્કી કર્યું. વિદાયની વેળા આવી. દીકરી પ્રસંગે આવી હોય તો માતા પિતા કંઈક દે તેવો નિયમ છે. નગર શેઠે પણ મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને 10 તોલાનો અને તેનાથી નાની દીકરીને 5 તોલાનો દોરો આપ્યો. જ્યારે સૌથી નાની દીકરીને સોનાને બદલે 2 જોડ કપડાં અને 5 ગુણી ઘઉં આપ્યા. આવા ભેદભાવ ભર્યા વ્યવહારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. તે રડવા લાગી. ત્યારે સૌથી મોટી બહેને કહ્યું, બહેન, તું રડ નહીં. દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે.
આગલા ભવમાં આપણે ચારેય બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું. તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં. તેથી તને ગરીબાઈ મળી. તારાથી મોટીએ એકટાણું કર્યું તેથી તેને સુખી ઘર મળ્યું. તેનાથી મોટીએ ધારણા પાણા કર્યા એટલે તેને શ્રીમંતનું ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કર્યો જેથી રાજકુટુંબ મળ્યું. આ બધું મને આગલો ભવ યાદ રહેવાથી તને જણાવ્યું છે. હવે યાદ રાખજે, જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો સ્નાન કરજે, કાઠા ગોરમાનું પૂજન કરજે, દાન દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ રહીને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ કરજે. જેથી હવે પછીનો તારો ભવ સુધરી જશે અને તું પણ સુખી થઈ જઈશ. મોટી બહેનની વાત સાંભળીને નાની બહેનનો અસંતોષ દૂર થયો. તેણે વિચાર્યું કે આમાં માતા પિતાનો કોઈ દોષ નથી, પણ ભાગ્ય બળે જ આ બધું થઈ રહ્યું છે. હે ભગવાન પુરુષોત્તમ, તમે જેવા આ મોટી બહેન અને 3 ચકલીઓને ફળ્યા તેવા જ આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ, મહાત્મય કથા તથા આજની કથા વાર્તા પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલો કરવી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાલુ વહાલા, મેં તો પીધા વિષના પ્યાલા. વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો અવળી બાજી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય, તો માવતર કહેવાય. મીઠી છાયાના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. છે ભક્તનું દિલ ઉદાસી, તારે શરણે લે અવિનાશી. રાધાના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. બોલો પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.